કેમ છો બાળકો? છેલ્લા વિડીયોની અંદર આપણે રાસાયણિક અધિશોષણમાં જે કંઈ વિશિષ્ટતાઓ હતી, લાક્ષણિકતાઓ, એની વાત કરી હતી અને ભૌતિક અધિશોષણની વાત કરી હતી. આપણે જોયું મિત્રો, બે વચ્ચે જે ડિફરન્સ છે એ અમુક બાબતોનો પડે છે. હવે જો આ બે વસ્તુને આપણે એક તફાવત સ્વરૂપે રજૂ કરવી હોય તો કેવી રીતે રજૂ કરી શકાય એ વિશેનું એક કોષ્ટકમાં આ બાબતને રજૂ કરી છે. મિત્રો, એ જે આપણે થિયરી ભણ્યા છીએ એ સેમ થિયરી જ છે. એકાદ બે પોઈન્ટ આમાં કંઈક જુદી રીતે રજૂ કર્યા હશે. બાકી વસ્તુ તો જે આગળના લેક્ચરમાં જે આપણે રાસાયણિક અને ભૌતિક વિશે જે અલગ ભણ્યા એને અહીંયા તફાવત સ્વરૂપે રજૂ કરી છે. ઓકે દીકરાઓ, તો એને આપણે જોશું. મિત્રો, પેલું ભૌતિક, એક પોઈન્ટ આપણે ચેક કરતા જઈએ તો કે તે વાન ડર વાલ્સ બળોના કારણે ઉદ્ભવે છે. આપ જાણો છો, ભૌતિક અધિશોષણ થાય તો એમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે કયા બળ બને અથવા તો બંધ બને, તો કે વાન ડર વાલ્સ. રાસાયણિક અધિશોષણમાં તો કે તે રાસાયણિક બંધ રચનાને કારણે ઉદ્ભવે છે. મતલબ આમાં રાસાયણિક પ્રકારનો બંધ રચાય છે. ભૌતિકમાં તે સ્વભાવે વિશિષ્ટ નથી. આ પણ આપ જાણો છો મિત્રો કે કોઈ પણ વાયુ કોઈ પણ અધિશોષક ઉપર અધિશોષિત થઈ શકે છે. મતલબ આમાં કોઈ ચોક્કસ પસંદગી નથી કે આ વાયુ જ અહીંયા અધિશોષિત થઈ શકશે, કારણ કે ભૌતિક અધિશોષણ જ્યાં થતું હશે ત્યાં વાન ડર વાલ્સ પ્રકારના બળ લાગતા હોય, અને વાન ડર વાલ્સ બળ જે છે એ સાર્વત્રિક છે, એ આપને સારી રીતે ખબર છે. તો રાસાયણિકમાં શું કીધું, તો કે તે સ્વભાવે ખૂબ જ વિશિષ્ટ છે. આમાં પણ આપણે આગળ ચર્ચા કરી ગયા કે જે તમારો વાયુ તમારા જે અધિશોષક છે એની સાથે જે વાયુ રાસાયણિક બંધ દ્વારા રાસાયણિક કોઈ બંધ બનાવી શકે અથવા તો એની રચના કરી શકે તો જ આ રાસાયણિક અધિશોષણ થાય. તો એ સ્વભાવે વિશિષ્ટ છે, એટલે કે બધા વાયુ બંધ બનાવી શકતા નથી. ભૌતિક અધિશોષણમાં સ્વભાવે પ્રતિવર્તી છે, એટલે કે બંને દિશામાં થઈ શકે, પુરોગામી અને પ્રતિગામી. રાસાયણિક અધિશોષણમાં તો કે તે અપ્રતિવર્તી છે. એ પણ લાસ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા થઈ ગઈ મિત્રો, કે એમાં પુરોગામી દિશામાં જ પ્રક્રિયા થશે, પ્રતિગામી થતી નથી, કારણ કે આમાં રાસાયણિક સંયોજન બને છે અને જે મજબૂત હોય એટલે એમાંથી ફરી પાછા બંધ ઝડપથી તૂટતા નથી. તે વાયુના સ્વભાવ પર આધાર રાખે. સહેલાઈથી પ્રવાહીકૃત કરી શકાતા વાયુઓ ઝડપથી અધિશોષિત થાય છે. મિત્રો, આ મુદ્દો જે છે એ તમે જાણો છો કે સહેલાઈથી પ્રવાહીકૃત કરી શકાતા વાયુ ઝડપથી અધિશોષિત થાય, મતલબ કે જે વાયુઓનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય એનું અધિશોષણ ઝડપથી થાય અથવા વધુ માત્રામાં થાય. રાસાયણિકમાં તો કે તે પણ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. હવે જે વાયુઓ અધિશોષક સાથે પ્રક્રિયા કરી શકે છે તે રાસાયણિક અધિશોષણ દર્શાવે. એટલે જો બેયનો આધાર છે એ વાયુના સ્વભાવ ઉપર છે, પણ ભૌતિક અધિશોષણમાં શું છે તો કે સહેલાઈથી પ્રવાહીકૃત કરી શકાતા વાયુના. આમાં તો કે જે વાયુ અધિશોષક સાથે પ્રક્રિયા કરી શકે, એટલે કે દીકરાઓ એનો રાસાયણિક બંધ બનાવી શકે, તો એ જ વાયુ જે છે એ તમારો રાસાયણિક અધિશોષણ પામશે. આ તો બે બેઠા મુદ્દા છે. આ કિસ્સામાં એટલે કે ભૌતિક અધિશોષણમાં એન્થાલ્પી નીચી છે, કેટલી? 20 થી 40 કિલોજૂલ મોલિનોસ આગળ આવી ગયું. આ કિસ્સામાં અધિશોષણની એન્થાલ્પી ઊંચી છે, કેટલી? તો કે 80 થી 240 કિલોજૂલ મોલિનોસ. પછી આમાં કીધું કે નીચું તાપમાન અધિશોષણ માટે ફાયદાકારક છે, તે તાપમાનના વધારા સાથે ઘટે છે. તો આ કયા અધિશોષણની વાત થાય છે? તો કે ભૌતિક
તો ભૌતિક અધિશોષણમાં આપ જાણો છો ઉષ્મા નિપજ તરીકે કામ કરે. જો તમે તાપમાન વધારો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. લસેટેલિયરનો નિયમ આપણે આગળ સમજાવી દીધેલો છે. તો ભૌતિક અધિશોષણ છે એ નીચા તાપમાને ફાયદાકારક છે, એટલે વધુ માત્રામાં થાય. જ્યારે તાપમાનનો વધારો થાય તો એ ઘટે. રાસાયણિકમાં શું છે તો કે ઊંચું તાપમાન અધિશોષણ માટે ફાયદાકારક છે, કારણ કે આમાં ઓલા જે વાયુ હોય એના બંધ તૂટે તો જ પરમાણુ સ્વરૂપમાં જાય અને પછી જ જોડાઈ શકે. તે તાપમાનના વધારા સાથે વધે છે. હવે મિત્રો આપણે આગળ એવી વાત આવી કે રાસાયણિક અધિશોષણમાં ઊંચી સક્રિયકરણ ઉર્જા હોય. તો મેં ત્યાં તમને કીધું હતું કે ભૌતિક અધિશોષણ હોય તો એમાં સક્રિયકરણ ઉર્જા ઓછી હોય અથવા નીચી હોય. તો જો અહીંયા શું કીધું ભૌતિકમાં તો કે કોઈ ખાસ ચોક્કસ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી, કારણ કે આની સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી છે કે એટલી કાંઈ ખાસ કોઈ તમારે ચોક્કસ સક્રિયકરણ ઉર્જા એટલે એને ચાલુ કરવા માટે કોઈ ઉર્જા ખાસ આપવી પડતી નથી. રાસાયણિકમાં તો કે કેટલીક વખત ઊંચી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે. ઓકે. ભૌતિકમાં નવો મુદ્દો તો કે તે સપાટી ક્ષેત્રફળ પર આધાર રાખે છે. સપાટી ક્ષેત્રફળના વધારા સાથે વધે છે. તો અહીંયા રાસાયણિકમાં તો કે તે પણ સપાટી ક્ષેત્રફળ આધાર રાખે ને વળી તે સપાટીના ક્ષેત્રફળના વધારા સાથે વધે છે. તો આ તો બેયમાં સેમ જ થયું. એક આ નવો મુદ્દો છે મિત્રો. હવે ધારો કે બે પ્રકારના અધિશોષણ હું તમને સમજાવું તો એક થશે તમારું ભૌતિક આ બાજુ, આ બાજુ રાસાયણિક. હવે મિત્રો અહીંયા ભૌતિક અધિશોષણ છે એમાં આ અધિશોષક અને રાસાયણિક અધિશોષણમાં પણ આ અધિશોષક. માનો કે આવો કોઈ વાયુ છે. હવે ભૌતિક અધિશોષણમાં શું થાય તો કે આ વાયુ છે એ અહીં સપાટી ઉપર શોષણ પામે તો આવી રીતે નિર્બળ બંધથી જોડાય સપાટી ઉપર, બરાબર. પણ એમાં કોઈ એવું ફિક્સ ના હોય કે એટલી સંખ્યાના વાયુના અણુઓ જ અહીંયા શોષી શકાય. એ સપાટી ઉપર જેટલી જગ્યા હોય એટલી જગ્યામાં મેક્સિમમ રીતે વાયુ શોષાઈ જાય, એટલે અણુ છે એ પાસે પાસે ગોઠવાઈ જાય અને શોષાઈ જાય, કારણ કે વાન્ડરવાલ્સ બળ છે ને એ બધે લાગવાનું છે. અહીં રાસાયણિક અધિશોષણમાં શું થાય તો કે અહીંયા વાયુ છે પણ એમાં સપાટી ઉપર છે ને એક ચોક્કસ જથ્થાનો વાયુ જ અધિશોષિત થશે. શું કામે તો મિત્રો યાદ કરો, રાસાયણિક અધિશોષણ છે એમાં વાયુ અને સપાટી વચ્ચે રાસાયણિક બંધ બને, અને આ જે રાસાયણિક બંધ બને ને એ બંધની સંખ્યા ચોક્કસ હોય. કઈ રીતે? આ એક તમને ખાલી સમજવા માટે હું ઉદાહરણ આપું. માનો કે સોડિયમ હોય તો એ ફિક્સ જ હોય કે એક જ ક્લોરિન સાથે જોડાઈ શકે, બરાબર. પોટેશિયમ હોય તો એ પણ એક જ ક્લોરિન સાથે જોડાઈ શકે. મેગ્નેશિયમ હોય તો એ 2 ક્લોરિન સાથે જોડાઈ શકે. એટલે કે જ્યાં જ્યાં રાસાયણિક બંધ બનતા હોય ત્યાં સંયોજકતા ફિક્સ હોય, ચોક્કસ હોય. એટલે કે અહીંયા એક ચોક્કસ સંયોજકતા મુજબ વાયુના અણુ જોડાય અને એક જ સ્તર બનાવે સપાટી ઉપર. એ પછી આ અણુનું એક સ્તર રચાઈ ગયું એની ઉપર પછી બીજા અણુ ના જોડાઈ શકે. કાં તો કે અહીંયા તો રાસાયણિક બંધ બનવું પડે, અને અહીંયા સપાટી આરે એક અણુનું સ્તર જોડાઈ ગયું બંધ બનાવીને, તો માથે બીજું સ્તર આવે તો એ કોની આરે બંધ બનાવે? સપાટી તો ઢકાઈ ગઈ. પણ અહીંયા ભૌતિકમાં એવું નહીં થાય. ભૌતિકમાં શું થશે તો કે એક સ્તર રચાઈ ગયું પછી એની ઉપર અણુ વચ્ચે આકર્ષણ હશે એટલે બીજું સ્તર રચાઈ શકે ભૌતિકમાં. પણ રાસાયણિક અધિશોષણમાં એક જ સ્તર રચાઈ શકે. શું કામે તો કે એમાં સપાટી ઉપર જે અણુઓ છે અધિશોષકના એ ચોક્કસ બંધ બનાવશે. મતલબ એ જે માથેનો જે અણુ છે એ ચોક્કસ સંખ્યામાં જ બંધ બનાવી શકે. તે એટલા અણુને જ શોષી શકે, વધારાના અણુને એ શોષી શકતો નથી. તો જો અહીંયા કીધું છે
ઊંચા દબાણે, તે એટલે વાયુ અધિશોષકની સપાટી પર બહુઆણવીય સ્તરોમાં પરિણમે. એટલે આ કોઈ પણ અધિશોષક હોય, આ માથે વાયુ હોય, એમાં ઊંચું દબાણ, મેં ગઈકાલે કીધું હતું દબાણ વધારો એમ વધુ વાયુ શોષિત થાય. તો ઊંચું દબાણ આપો તો ઘણો બધો સપાટી ઉપર શોષાઈ જાય અને એક કરતાં વધારે સ્તર બનાવે. એટલે શું કીધું? બહુઆણવીય સ્તરોમાં પરિણમે છે. હા, કારણ કે અહીંયા તો સામાન્ય વાંડરવાલ્સ આકર્ષણ જ એને જકડી રાખે છે, બીજા કોઈ રાસાયણિક બંધ તો બનતા નથી. પણ અહીંયા રાસાયણિકમાં તો કે તે એક આણવીય સ્તરમાં પરિણમે છે. એટલે આમાં અધિશોષક કોઈ હોય તો એની સપાટી ઉપર એક જ અણુનું સ્તર બની શકે, કારણ કે ત્યાં રાસાયણિક બંધ બને છે. બંધની સંખ્યા ચોક્કસ હોય. મેં તમને કીધી એમ કે સોડિયમ હોય તો એ એક જ બંધ બનાવી શકે, હાલો Cl બનાવ્યો. મેગ્નેશિયમ 2 બનાવી શકતો હોય, એલ્યુમિનિયમ હોય તો 3 બનાવી શકતો હોય, પણ એ સંખ્યા તો ચોક્કસ ને. એટલે રાસાયણિક અધિશોષણમાં સપાટી ઉપર એક આણવીય સ્તર બને. શું બને મિત્રો? એક આણવીય. પણ ભૌતિકમાં બહુઆણવીય, ઘણા બધા અણુના સ્તર શોષાઈ શકે. આમાં એક જ સ્તર બને માથે, કારણ કે સંયોજકતા પૂરી થઈ ગઈ એટલે અધિશોષણ બંધ થઈ ગયું. ઓકે, હવે પછીનો જે મુદ્દો છે મિત્રો, અધિશોષણ ક્ષમતા વક્ર. સહેલો છે પણ મોસ્ટ આઈએમપી છે. ખૂબ અગત્યનો મુદ્દો છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, વ્યવસ્થિત ભણજો. હવે એ પહેલાં હું તમને થોડીક સંકલ્પનાઓ સ્પષ્ટ કરાવવા માગું છું. પહેલું, હું તમને એમ કહું આ 2 અધિશોષક મેં દોર્યા, એક ડાબી બાજુ ને એક જમણી બાજુ. અહીંયા માથે વાયુ છે, અહીંયા માથે વાયુ છે. વાયુ ઘણો બધો છે બેયની માથે. હું એમ કહું કે અહીંયા 5 ગ્રામ જેટલો વાયુ શોષાણો. કેટલો વાયુ શોષાણો? 5 ગ્રામ. અને હું એમ કહું કે અહીંયા 8 ગ્રામ જેટલો વાયુ શોષાણો. તો તમે મને કહો, આ બેમાંથી કયા અધિશોષકે વધારે અધિશોષણ કર્યું કહેવાય? આ પહેલાંએ કે બીજાએ? પહેલામાં 5 ગ્રામ વાયુ શોષાણો, બીજામાં 8 ગ્રામ શોષાણો. તો હવે બેમાંથી કયા અધિશોષકે વધુ માત્રામાં અધિશોષણ કર્યું? આ તમારા 1 નંબરના અધિશોષકે કે 2 નંબરના? પહેલી નજરે જોતાં એવું જવાબ દેવાનું મન થાય કે સાહેબ આ બીજા નંબરના એ વધારે અધિશોષણ કર્યું કહેવાય. પણ હું ના પાડું. મને તો એવું લાગે કે પેલો અધિશોષક છે ને એણે વધારે અધિશોષણ કર્યું. કેમ એવું સાહેબ? તો મિત્રો, આ પહેલાંની અંદર તમે જુઓ, અધિશોષકની સપાટી કેવડી છે જુઓ તો કે ઓછી સપાટી છે છતાંય 5 ગ્રામ કર્યું. ને અહીંયા બીજામાં સપાટી જુઓ તો કેવડી વિશાળ સપાટી છે, પહેલાં કરતાં લગભગ 4 ગણી છે, 3 થી 4 ગણી, છતાંય 8 ગ્રામ જ કર્યું. તો વધુ અધિશોષણ ક્યાં થયું કહેવાય, પહેલામાં કે બીજામાં? તો કે ચોખ્ખું ખબર પડે દીકરાઓ પહેલામાં. ભલે આગળ તમે આને ભૂલી જાઓ, આ બેયને કે અધિશોષક કેવડા છે એ અમને નથી ખબર, તો ચોક્કસ તમે કહો કે 8 ગ્રામ થયું એ વધારે જ કહેવાય. આમ દેખીતી રીતે 8 વધારે કહેવાય. પણ હવે તમારે જોવું પડે ને કે ભાઈ અધિશોષકનું ક્ષેત્રફળ કેટલું હતું, એનું કદ કેટલું હતું, કેટલા કદમાં કેટલું થયું એ જરૂરી છે ને. આપણે એમ કહીએ કે ભાઈ એક કીડી છે એણે 100 મીટરનું અંતર કાપ્યું, ને બીજી બાજુ તમે એમ કહો કે ઘોડો છે એને 300 મીટરનું અંતર કાપ્યું, તો ખરેખર વધારે જે એની ક્ષમતાના પ્રમાણમાં વધુ અંતર કોને કાપ્યું કહેવાય? તો કે કીડીએ. કારણ કે એનું તમે ડગલા જોવો, એની સ્પીડ જોવો, સામે ઘોડાની સ્પીડ જોવો. તો અહીંયા પણ એવી જ વાત છે. બાકી તમે કોકને પૂછો કે એક
100 મીટર અંતર કાપે ને એક 300, તો વધુ કયું કહેવાય? તો 300 જ જવાબ આવે. પણ હવે ચોખ્ખોટ કરો કે એક કીડી હતી ને એક ઘોડો હતો, તો શું થાય? 100 જવાબ વધારે થાય. અહીંયા એવું જ છે કાંઈક મિત્રો. તો ટૂંકમાં હું તમને કહેવા એ માગું છું કે અધિશોષણ કેટલું થયું એની હારે હારે તમારા અધિશોષકનું દળ કેટલું હતું એ પણ અગત્યનું છે. દળ મતલબ એનો જથ્થો કેટલો હતો, અને જેટલો જથ્થો હોય છે એટલું એનું ક્ષેત્રફળ હોય છે. એટલે તમે સમજી ગયા? હવે હું તમને એમ કહું કે 5 ગ્રામ જેટલું અધિશોષણ થયું. સારું કહેવાય, ખરાબ કહેવાય? મતલબ વધુ કહેવાય કે ઓછું? તો કે એમ કેમ ખબર પડે સાહેબ વધુ કે ઓછું? બિલકુલ ના ખબર પડે. પણ હવે હું તમને એમ કહું કે અધિશોષક હતો એ 10 ગ્રામ હતો, એમાં 5 ગ્રામ જેટલો શોષાણો. તો તમે એમ કહો કે સારું કહેવાય, 10 ગ્રામ અધિશોષક હતો એમાં 5 ગ્રામ જેટલો વાયુ શોષાણો, તો એ સારી બાબત છે. હવે બીજી બાજુ હું એમ કહું કે 5 ગ્રામ અધિશોષણ થયું, મતલબ એટલો વાયુ શોષાણો 5 ગ્રામ, પણ ત્યાં અધિશોષક હતો એ 1000 ગ્રામ હતો. તો હવે સરખાવો જોઈએ, કયું સારું કહેવાય? બેયમાં 5-5 ગ્રામ જ થયું છે અધિશોષણ. તો તમે કહેશો સાહેબ આ પહેલું સારું કહેવાય, કારણ કે એમાં અધિશોષક કેટલો હતો? 10 ગ્રામ. એટલે અધિશોષણ ઓછું થયું કે વધારે થયું, આનો આધાર કેના ઉપર? તો કે લીધેલા અધિશોષકના દળ ઉપર. તમે કેટલું અધિશોષકનું દળ રાખ્યું એ અગત્યનું છે. તમે આખો રૂમ છે એમાં ચારકોલ પાથરી દો ને પછી રૂમમાં વાયુ ફેલાવો, તો એ વાયુ સ્વાભાવિક રીતે ચારકોલમાં શોષાવાનો છે, પણ ત્યારે તમારો ચારકોલ આખા રૂમમાં હતો એ તમારે જોવું પડે. એને બદલે એક નાનકડા ખૂણામાં ચારકોલ રાખો ને પછી વાયુને રૂમમાં પ્રસરાવો, તો ત્યાં જે અધિશોષણ થાય એ પણ કંઈક જુદું છે. કાં તો કે પહેલી વખતે આખો રૂમ અધિશોષકથી ભરેલો હતો, હવે ખાલી એક ખૂણામાં જ અધિશોષક છે. તો કહેવાનો મતલબ કે અધિશોષણની જે માત્રા છે કે અધિશોષણ થવાનું જે પ્રમાણ છે એનો આધાર તમે લીધેલા અધિશોષકના દળ ઉપર પણ આધાર રાખે છે. એટલે તમે ખાલી એમ કહી દો કે એટલા ગ્રામ વાયુ શોષાણો, પણ સામે એ કહેવું પડે કે ભાઈ અધિશોષક કેટલો હતો તે એમાં એટલા ગ્રામ શોષાણો. તો ત્યાં તમારે અધિશોષકનું દળ કહેવું પડે. બીજું મિત્રો, આ કોઈ એક સપાટી છે, બરાબર? હવે એ સપાટીમાં આવો કોઈ વાયુ છે, એ અહીંયા શોષાશે. તમે આ વાયુને અહીંયા ઉપરથી દબાણ આપો તો વધારે શોષાશે. ભલે વાંધો નહીં, હાલો. પણ ક્યાં સુધી? હું જેટલો હોય એટલો બધોય શોષાઈ જ જાય. તમે દબાણ આપ્યા કરો એટલે જેટલો હોય એટલો શોષાઈ જ જાય. આવું તો કે નહીં, એક કંઈક લિમિટ તો હોય ને. તો શું? તો કે આ જે તમારી સપાટી છે એમાં જેટલા છિદ્ર હશે એ છિદ્રમાં વાયુ શોષાશે. સપાટીમાં જે કાંઈ નાના નાના છિદ્રો હશે, જગ્યા, ત્યાં વાયુ શોષાશે. પણ હવે એક વખત એ જગ્યા પૂરી થઈ ગઈ પછી તો કે પછી તમે ઉપરથી વાયુ ગમે એટલો આપો કે એને ગમે એટલું દબાણ આપો, હવે અહીંયા સપાટી ઉપર જ જગ્યા નથી, તો અધિશોષણ આગળ વધે. એટલે કે અધિશોષણની માત્રા હવે વધે ખરી? તો કે ના વધે સાહેબ. કાં? તો કે સપાટીનો જે જગ્યા હતી, જે એરિયા હતો, વિસ્તાર હતો, એ ભરાઈ ગયો બધોય વાયુથી. જેટલો હમાતો તો એટલો હમાઈ ગયો. હવે ગમે એટલું દબાણ આપો, હવે કોઈ ફેર પડે નહીં. તમે કોઈ પાત્રની અંદર કે એક તમારા ડબરાની અંદર તમે ઘઉં ભરો તો એને આમથી તેમ હલાવીને કે દબાવીને કે જે પણ રીતે એક કેપેસિટી હોય ત્યાં સુધી ભરાય. પછી કદાચ ઉપરથી ગમે એટલું દબાણ આપશો, હવે વધારાના ઘઉં ભરી શકશો? તો કે નહીં. અહીંયા પણ એવું જ થાય મિત્રો કે શરૂઆતમાં, ફરી પાછું કહું આપને, આ અધિશોષક છે, એની સપાટી ઉપર અત્યારે વાયુ અહીંયા ઉપર છે, હજી શોષાણો નથી.
અત્યારે શરૂઆતમાં તમે અહીંયા ઉપરથી દબાણ આપો એટલે અહીંયા વાયુ શોષાવા માંડે. એટલે શરૂઆતમાં શું થાય તો કે જેમ જેમ દબાણ આપો એમ અધિશોષણ વધતું જાય, કારણ કે દબાણ આપવાથી વધુને વધુ વાયુ શોષાતો જાય. તો હજી અધિશોષણ ચાલુ થશે ત્યારે ધીમે 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 તમે દબાણ આપશો એમ વધુ વાયુ શોષાતો જશે. એટલે કે દબાણના વધારા સાથે અધિશોષણનું પ્રમાણ વધતું જશે, પણ ક્યારે? શરૂઆતની અંદર. હવે એક સમય એવો આવે કે આખી સપાટી વાયુથી ઢકાઈ ગઈ, હવે નવો શોષાવાનો નથી. તો હવે તમે ગમે એટલું દબાણ આપશો, હવે અધિશોષણ આગળ વધશે નહીં. તો કે એની માત્રા જે શોષાવાની હતી એ શોષાઈ ગઈ, હવે અચળ થઈ ગયું, હવે એમાં કાંઈ ફેરફાર ના થાય ગમે એટલું દબાણ વધારો તોય. તમે સમજ્યા મિત્રો? શરૂઆતમાં જેમ જેમ દબાણ આપો એમ વધુ અધિશોષણ થતું જાય, પણ એક સમય એવો આવે કે આખી સપાટી ભરાઈ ગઈ, હવે અધિશોષણ વધશે નહીં, કારણ કે સપાટી આખી ભરાઈ ગઈ. તો આને આલેખ સ્વરૂપે દોરવું હોય તો આવી રીતે હું તમને કહી શકું કે માનો કે અહીંથી ચાલુ કરું તો અહીંયા હું અધિશોષણની માત્રા રાખું, વાયક્ષ ઉપર હું રાખું? અધિશોષણની માત્રા એટલે એનું પ્રમાણ, અને અહીંયા હું રાખું એક્સ અક્ષ ઉપર પી દબાણ. તો જેમ જેમ આ દબાણ વધશે એમ અધિશોષણની માત્રા એટલે કે અધિશોષણનું જે પ્રમાણ છે એ વધશે, પણ એક સમયે આમ સીધી લીટી થઈ જશે. એટલે આ જે સીધી લીટી થઈ ગઈ અહીંયા એ શું બતાવે કે હવે આ એક્સ અક્ષ ઉપર તમે આમ આગળ ગમે એટલું દબાણ વધારશો, આ માત્રા અહીંયા જે આવી ગઈ એટલી ને એટલી અચળ રહે, કારણ કે હવે સપાટી ઉપરની બધી જગ્યા ભરાઈ ગઈ. ઓકે, હવે જે આપણો પ્રશ્ન છે એ ભૌતિક અધિશોષણ ઉપર આધારિત છે. એટલે તમને એ પણ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે ભૌતિક અધિશોષણ કેવા તાપમાને વધારે થાય? તો કે નીચા તાપમાને વધારે થાય. ઊંચું તાપમાન રાખો તો એ ઓછું થાય, આ પણ આપણને ખ્યાલ જ છે. હવે મિત્રો, અધિશોષણની માત્રા એટલે શું? તો કે કેટલો વાયુ શોષાણો. આ જ ને, તો આગળ મેં શરૂઆતમાં એ તો સમજાવ્યું, માનો કે 5 ગ્રામ, પણ મેં કીધું હતું ખાલી એટલું જ ના હાલે, 5 ગ્રામ શોષાણો એ અધિશોષણની માત્રા. ભેગું એ કહેવું પડે કે તમે એ 5 ગ્રામ શોષાણો એના માટે અધિશોષકનું વજન કેટલું લીધું હતું, મતલબ અધિશોષકના કેટલા દળમાં એ 5 ગ્રામ શોષાણો, 10 ગ્રામમાં 5 ગ્રામ શોષાણો, કે તમે જે અધિશોષક તરીકે લીધો તો એ 15 ગ્રામ હતો ને એમાં 5 ગ્રામ વાયુ શોષાણો, એ તમારે ચોખવટ કરવી પડે તો આખી માત્રા ખબર પડે. માટે અધિશોષણની માત્રાને એક્સના છેદમાં એમ વડે દર્શાવાય. તો અહીંયા એક્સ એટલે શું? તો હું તમને ગુજરાતીમાં કહી દઉં, અધિશોષિતનું વજન. કેનું? અધિશોષિત. શબ્દ ના દેખાય, અક્ષર તો કાંઈ નહીં, હું બોલું એમાં ધ્યાન દો. અધિશોષિતનું વજન એટલે જેટલો શોષાણો એનું વજન. અને એમ એટલે શું? તો કે તમે લીધેલા અધિશોષકનું વજન, તમે લીધેલા અધિશોષકનું વજન, મતલબ તમારો અધિશોષક કેટલા ગ્રામ હતો એ એમ, અને એમાં કેટલો શોષાણો એ એક્સ, એ બેનો ભાગાકાર કરો તો અહીંયા તમને અધિશોષણની માત્રા મળે, એટલે કે એનું પ્રમાણ, કે આટલા પ્રમાણમાં અધિશોષણ થયું. ખાલી એમ ના કહી શકું કે 10 ગ્રામ વાયુ શોષાણો, પણ સામે એ પણ કહેવું પડે કે જે અધિશોષક હતો એ કેટલા ગ્રામ હતો, તો કે એ 50 ગ્રામ હતો, તો એની માત્રા મળે 10/50. મિત્રો, આનો પણ દાખલો ગણવાનો નથી, પણ આ માત્ર આપની સમજ માટે કહું છું. હવે અહીંયા ચાલુ એવું કર્યું છે કે કોઈ એક અચળ તાપમાને, એટલે તાપમાન અચળ રાખવાનું, અધિશોષક વડે અધિશોષિત વાયુના જથ્થાનું, તમારો કોઈ એક અધિશોષક હોય એના દ્વારા
અધિશોષિત થયેલા વાયુના જથ્થાનું વિચરણ એટલે ફેરફાર, એ દબાણના ફેરફાર સાથે એક વક્ર દ્વારા અભિવ્યક્ત કરી શકાય, એટલે કે એને રજૂ કરી શકાય. શેનો ફેરફાર? તો કે તાપમાન અચળ રાખવાનું. હવે અધિશોષક વડે જે શોષાયેલો વાયુ છે, એટલે કે અધિશોષિત વાયુના જથ્થાનો ફેરફાર અને દબાણનો ફેરફાર. મતલબ દબાણ બદલાવો તો શોષાયેલા વાયુનો જથ્થો જે છે એ બદલાય. અને એ મેં તમને આગળ સમજાવ્યું કે નીચું દબાણ રાખો તો ઓછો વાયુ શોષાય, વધારે દબાણ આપો તો વધુ શોષાય. તો દબાણ બદલું તો વાયુનો જથ્થોય ફેરફાર થયો ને શોષાવાનો. તો કે હા સાહેબ, એટલે એ જ કહેવા માગે છે કે અધિશોષક વડે અધિશોષિત વાયુનો જથ્થો, એટલે આ કોઈ અધિશોષક એના વડે અધિશોષિત વાયુ એટલે શોષાયેલા વાયુના જથ્થાનું વિચરણ એટલે ફેરફાર, એમાં ફેરફાર થાય. ક્યારે થાય? તો કે દબાણનો ફેરફાર થાય. તો દબાણ વધે તો વધુ વાયુ શોષાય, દબાણ ઘટે તો ઓછો શોષાય. ઓકે, આ વસ્તુને એક આલેખ દ્વારા અભિવ્યક્ત કરાય અથવા વક્ર દ્વારા, જેને અધિશોષણ સમતાપ વક્ર કે રેખા કહેવાય. સમતાપ શું કામે? તો કે સમ એટલે સરખું, તાપ એટલે તાપમાન. તાપમાન અચળ રાખીએ છીએ ને, તો કે હા. હવે એમાં આપણે ભણવાનો છે ફ્રુન્ડલિચ નામના વૈજ્ઞાનિકે આપેલો અધિશોષણ સમતાપ વક્ર. ઓકે, પહેલાં હું તમને વક્ર સમજાવી દઉં. જો મિત્રો, આ એક્સ અક્ષ ઉપર શું રાખ્યું? દબાણ. વાય અક્ષ ઉપર શું છે? તો હવે મેં તમને સમજાવી દીધું એટલે તમે કહી શકો કે સાહેબ એક્સના છેદમાં એમ એટલે અધિશોષણની માત્રા કે અધિશોષણનું પ્રમાણ. એમાં એક્સ શું છે? તો કે અધિશોષિતનું વજન, એટલે જે વાયુ શોષાય છે એનું વજન, અને એમ તો કે તમે જે અધિશોષક લીધો છે એનું વજન. ઓકે, હવે મિત્રો આપણે અહીંયા જુદા જુદા 3 પ્રયોગ કર્યા છે. આ પહેલો પ્રયોગ, આ બીજો પ્રયોગ અને આ ત્રીજો પ્રયોગ. હવે કોઈને સીધો પ્રશ્ન થયા કે સાહેબ તમે તો આ અચળ તાપમાન કીધું હતું, અહીંયા તો 3 તાપમાન છે. પણ મિત્રો અહીંયા પ્રયોગ 3 છે. કોઈ એક જ પ્રયોગ માટે તાપમાન એક જ સરખું છે, સમજી લેજો હો. હવે આમાં તમે જુઓ, પહેલાં હું આ વાત કરું તો જો જેમ જેમ દબાણ વધે છે એમ અધિશોષણની માત્રા, એટલે કે દબાણ આમ એક્સ અક્ષ ઉપર વધે તો અધિશોષણની માત્રા વાય અક્ષ ઉપર, બેય વધે જ છે, બરાબર. એટલે શરૂઆતમાં દબાણ નીચું હોય ત્યારે જેમ જેમ દબાણ વધતું જાય એમ અધિશોષણની માત્રા એ વધતી જાય. પણ એક સમય એવો આવે આ બિંદુએ હવે એ વક્ર અહીંથી આમ સીધો થઈ જાય. મતલબ હવે અધિશોષણની માત્રા એટલી ફિક્સ થઈ ગયા, આનાથી વધારે અધિશોષણ હવે નહીં થાય. તમે પછી આમ વાય અક્ષ એક્સ અક્ષ ઉપર આમ દબાણ ગમે એટલું વધારો, હવે વધુ અધિશોષણ થાય નહીં. મતલબ કે નવો વાયુ હવે શોષાઈ શકશે નહીં. કાં? તો તમે જાણો છો સાહેબ, સપાટી ઉપરના બધાય છિદ્ર ભરાઈ ગયા હશે, એટલે હવે આ દબાણથી ઊંચા દબાણે હવે કાંઈ અધિશોષણ વધશે નહીં. જેટલું થવાનું હતું એટલું થઈ ગયું. ઓકે, હવે બીજો પ્રયોગ. આમાં પણ જો દબાણ વધતું જાય એમ અધિશોષણની માત્રા વધતી જાય. એમાં અહીંયા આટલી માત્રા એ જ અચળ થઈ જાય. મતલબ આટલું અધિશોષણની માત્રા પૂગશે ત્યાં અચળ થઈ જશે, કંઈ વાંધો નહીં, કારણ કે એ તો પ્રયોગ બદલી ગયો. ત્રીજામાં તો કે એમાં એમ જ છે, એક ચોક્કસ માત્રા સુધી અધિશોષણ થાય દબાણ વધવાની સાથે, પણ પછી તમે ગમે એટલું દબાણ આપશો અહીંથી આમ માત્રા વધશે નહીં, કારણ કે સપાટી ઢકાઈ ગઈ. તમે સમજી ગયા ને દીકરાઓ? આ એક્સ બાય એમ શું છે? અધિશોષણની માત્રા, એનું પ્રમાણ, એનો જથ્થો, કે કેટલા જથ્થામાં વાયુ તમે લીધેલા અધિશોષકમાં શોષાઈ શકે. ઓકે, હવે મિત્રો બીજી એક વાત તમે આમાં ગૌર કરી તો કે શું? તો મિત્રો એ વાત કંઈક આવી છે કે જુદા જુદા 3 પ્રયોગ હતા. એક 195 કેલ્વિન તાપમાને કર્યો અચળ રાખીને, બીજો 244 જેટલું અચળ રાખ્યું અને ત્રીજું 273 જેટલું અચળ રાખ્યું. ત્રણેયમાં જો આ 195 તાપમાને આટલું અધિશોષણ થયું ને પછી અચળ થયું,
244 મારા ખ્યાલથી આટલું અધિશોષણ થયું પછી અચળ થયું, અને 273 આટલું અધિશોષણ થયું પછી માત્રા અચળ થઈ ગઈ, મતલબ ત્યાંથી આગળ ના વધ્યું, અધિશોષણની માત્રા હવે ના વધી. તો મિત્રો આ ત્રણમાંથી કયા તાપમાને વધુ માત્રામાં અધિશોષણ થયું કહેવાય? તો કે સાહેબ દેખીતી વાત છે, આમાં સિમ્પલ આકૃતિમાં દેખાય જ છે કે 195 આટલું થયું, 244 આટલું અને 273 આટલું. તો આ 195 કેલ્વિને સૌથી વધુ અધિશોષણની માત્રા મળી. મતલબ દબાણ તો ત્રણેયમાં વધારતા હતા જ આપણે, પણ સૌથી વધુ અધિશોષણ કયા તાપમાને થયું? 195, પછી 244 અને પછી 273. ઓકે, તો મને એવું દેખાય દીકરાઓ કે આપણું જે એક મુદ્દો આપણે આ લેક્ચરમાં આવ્યો ને આગલા લેક્ચરમાં આવ્યો હતો કે ભૌતિક અધિશોષણમાં જેમ તાપમાન વધે ને એમ અધિશોષણની માત્રા ઘટે, એ અહીંયા સાબિત થાય છે. જો સૌથી ઓછું અધિશોષણ કયા તાપમાને થાય? 273, કારણ કે તાપમાન વધારે છે એટલે અધિશોષણ ઓછું થયું અને અચળ થઈ ગયું. પછી 244 એનાથી થોડુંક વધારે અધિશોષણ થયું, અને સૌથી વધુ અધિશોષણ ક્યાં થયું? તો કે 195 કેલ્વિને, કારણ કે એ તાપમાન ઓછું છે તો અધિશોષણ આ જોઈ શકો છો સૌથી વધારે થયું. પ્રયોગ 3 છે, ત્રણેયમાં તાપમાન બદલાવ્યા, તો એમાં જે તાપમાન નીચું હતું ત્યાં અધિશોષણ વધારે થયું, ને વધારે તાપમાન હતું ત્યાં અધિશોષણ ઓછું થયું. તો આ વાત આગળની જે આપણી વાત હતી એને એક પ્રકારનું સમર્થન આપે છે, એની સાથે કડી મળે છે, તાળો મળી જાય છે મિત્રો કે વાત સાચી છે. આલેખ સમજી ગયા મિત્રો? બસ આ જ આલેખ આપણી થિયરીનો મેઇન આલેખ હતો મિત્રો. આ સમજી ગયા એટલે મોટા ભાગનો પ્રશ્ન સમજવામાં હવે તમને પ્રોબ્લેમ નહીં થાય. શાંતિથી મિત્રો આ પ્રશ્ન સમજજો. વારંવાર એવું લાગે તો 1-2 વખત આ વિડીયો જોજો, પણ આમાં હું તમને વખત એકની એક વસ્તુ સમજાવું જ છું, એટલે લગભગ બીજી વખત જોવાની જરૂર નહીં પડે. છતાંય મિત્રો વ્યવસ્થિત સમજજો. પ્રશ્ન એકદમ ઇઝી છે. એક વસ્તુ ધીમે ધીમે સમજતા જાજો કે એક્સ શું છે, એમ શું છે. તો કે એક્સ છે એ અધિશોષિતનું વજન છે, એમ છે એ લીધેલા અધિશોષકનું વજન છે. એક્સના છેદમાં એમ એટલે એ આખું પદ છે એ અધિશોષણની માત્રા, મતલબ કેટલા પ્રમાણમાં અધિશોષણ થયું એ બતાવે છે. ઓકે, હવે મિત્રો ફ્રુન્ડલીચે 1909માં કોઈ ખાસ તાપમાને એટલે એક ચોક્કસ તાપમાને ઘન અધિશોષકના એકમ દળ વડે અધિશોષિત થયેલા વાયુ અને દબાણ વચ્ચેનો પ્રમાણ સૂચક સંબંધ આપ્યો. જો મિત્રો અહીંયા ચોખવટ કરી રહ્યો કે ઘન અધિશોષકના એકમ દળ વડે, મતલબ તમે અધિશોષક કેટલો લ્યો છો એ અગત્યનું છે. આખો રૂમ ભરી દો ને પછી કયો એટલું અધિશોષણ થયું, ને એક બાજુ ખૂણામાં થોડોક રાખો ને પછી કયો એટલું થયું, તો એમ ના હાલે. તમારે ત્યાં ચોખવટ કરવી પડે કે ભાઈ આમાં અધિશોષક આટલો લીધો હતો ને આમાં આટલો લીધો હતો, તો જ તમને સાચી માત્રાની ખબર પડે. બરાબર? તો આ ફ્રુન્ડલીચે 1909માં એક ચોક્કસ તાપમાને ઘન અધિશોષકનું એકમ દળ વડે જે અધિશોષિત વાયુ થાય છે એ વાયુ અને દબાણ વચ્ચેનો પ્રમાણ સૂચક સંબંધ આપ્યો. એ આગળ આપણે આલેખ જોયો કે અધિશોષકના એકમ દળ વડે અધિશોષિત થતો વાયુ એટલે આ જ પદ થયું કે નહીં, x/m. આ અધિશોષકનું એકમ દળ એટલે m અને અધિશોષિત વાયુ એટલે x. એનો સંબંધ કોની આયરે આપ્યો? દબાણ સાથે. ઓકે મિત્રો, ને એક ચોક્કસ તાપમાને. આ સંબંધ નીચેના સમીકરણથી અભિવ્યક્ત કરી શકાય. આ સમીકરણ ફ્રુન્ડલીચે આપેલું છે મિત્રો, આને યાદ રાખવાનું. આ અહીંયા સીધું જ લેવાનું છે, આની આપણે કોઈ સાબિતી આપવાની નથી. તો અધિશોષણની માત્રા એટલે ફ્રુન્ડલીચનું સમીકરણ x/m બરાબર કે અચળાંક છે ઇન્ટુ પીની 1/n, અને જ્યાં n કેવો તો કે 1 કરતાં મોટો. મિત્રો આ સમીકરણ જુદા જુદા દબાણે આપણે સાબિતય કરશું
મેં તમને કીધું કે અત્યારે યાદ રાખી લ્યો, સાબિતીની કોઈ જરૂર નથી, પણ થિયરી આગળ ભણશું ને એટલે ધીમે ધીમે એ વસ્તુ સાબિત થતી જશે. તો x/m શું છે? અધિશોષણની માત્રા, કે અચળાંક, અને p એટલે દબાણ, એની કેટલી ઘાત? 1/n જેટલી ઘાત, જ્યાં n કેવો છે? 1 કરતાં મોટો છે. મિત્રો, જેમ જેમ થિયરી આગળ વધતી જશે એમ આ વસ્તુ આપણે સાર્થક કરતા જઈએ. હવે જો શું કીધું કે જ્યાં x શું છે? તો કે p દબાણે અધિશોષકના m દળ પર, જો અધિશોષકનું દળ લેવું પડે, x પછી અલ્પવિરામ એટલે x શું છે એ સમજાવે. તો કે p દબાણે અધિશોષકના m દળ પર અધિશોષિત વાયુનું દળ છે. મતલબ x છે એ તમારા અધિશોષિત વાયુનું દળ છે. ક્યારે? તો કે p દબાણે અને કેટલા દળ ધરાવતા અધિશોષક ઉપર? તો કે m દળ ધરાવતા અધિશોષક ઉપર શોષાયેલા વાયુનું દળ એટલે x. k અને n બે અચળાંક છે, એ અચળ છે. એનો આધાર કેના ઉપર હોય? તો કે જે કોઈ ખાસ તાપમાને અધિશોષક અને વાયુના સ્વભાવ પર આધાર રાખતા હોય, k અને n. એટલે કે એ એક ચોક્કસ તાપમાને તમારો અધિશોષક અને વાયુ આ બેયના સ્વભાવ પર આધાર રાખે. હવે સામાન્ય રીતે આ સંબંધ વક્ર તરીકે રજૂ કરવામાં આવે છે. જ્યાં અહીંયા આપણે આ જો હું લીટા કરું છું ને ત્યાં આપણે વક્ર ભણ્યા ને એ, જ્યાં અધિશોષકના પ્રતિગ્રામે, એટલે કોઈ પણ અધિશોષક છે એના પ્રતિગ્રામે, પ્રતિગ્રામ મતલબ 1 ગ્રામે તમે જેટલો પણ અધિશોષિત લ્યો છો અથવા તો શોષાય છે એની સાથે સંબંધ ધરાવતો એક વાત છે. હવે અહીંયા તમને શું કહેવામાં આવ્યું છે? તો કે માનો કે આપણે અધિશોષિતનું વજન લીધું x અને અધિશોષકનું લીધું m. આ x/m એટલે m મેં તમને એટલું જ કીધું હતું કે અધિશોષકનું વજન છે. શેનું વજન છે? અધિશોષકનું. હવે કેટલું લેવાનું એ મેં કાંઈ કીધું નહોતું. હું એમને કહેતો હતો કે ભાઈ તમે 10 ગ્રામ લ્યો, 5 ગ્રામ લ્યો, કે જેટલું લ્યો એટલું, બરાબર. હવે અહીંયા ચોખવટ કરી કે જ્યાં અધિશોષકના પ્રતિગ્રામે, એટલે અહીંયા આપણે હવે અધિશોષકનું વજન m બરાબર કેટલા ગ્રામ લેવાનું? તો કે 1 ગ્રામ. કેટલા ગ્રામ? 1 ગ્રામ. અધિશોષિત વાયુના દળનો દબાણ વિરુદ્ધ આલેખ દોરવામાં આવે. એટલે અહીંયા નવું કાંઈ નથી દીકરાઓ. જે ઓલો અધિશોષક છે એનું વજન કેટલા ગ્રામ રાખવાનું? તો કે 1 ગ્રામ. અને પછી એના ઉપર અધિશોષિત વાયુ છે એનું દળ કેટલું શોષાય એનો દબાણ વિરુદ્ધ આલેખ દોરવામાં આવે. ઓકે દીકરાઓ, આ વક્ર સૂચવે છે કે કોઈ ચોક્કસ દબાણે, એટલે કે એક ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં ઘટાડો થાય છે. બરાબર છે. આ વાક્ય બહુ સરસ છે મિત્રો. કોઈ ચોક્કસ દબાણે, એટલે એક ચોક્કસ દબાણ પસંદ કરી લ્યો, તાપમાનનો વધારો થાય તો એની સાથે ભૌતિક અધિશોષણમાં શું થાય? ઘટાડો. ચાલો લઈ જાઉં હું તમને બાજુમાં. કોઈ એક ચોક્કસ દબાણે, એટલે p તમે પસંદ કરી લો, માનો કે આટલું, તો એ ચોક્કસ દબાણે તાપમાનનો વધારો થાય તો આમે આખો અહીંયા જે કાંઈ દબાણ હોય એ દબાણ મેં ઊભી લીટી કરી નાખી. હવે તાપમાનનો વધારો થાય, માનો કે એ જ દબાણે 195 કેલ્વિને આટલું અધિશોષણ થાય ને એ જ દબાણે 244 કેલ્વિને આટલું થાય ને 273 કેલ્વિને આટલું થાય. તો જો તાપમાનનો વધારો જેમ થતો જશે ઉપરથી નીચે આવો એમ અધિશોષણની માત્રા ઘટતી જશે, એટલે ઘટાડો થાય છે. એટલે મિત્રો અહીંયા આ એક
વાત તમને અલગ રીતે સમજાવે છે. દબાણ ચોક્કસ રાખવાનું કહે છે. માનો કે અહીંયા તમે આ એક દબાણ પસંદ કર્યું, તો એ દબાણે 195 વાળા આલેખમાં કેટલું અધિશોષણ થયું? તો કે સાહેબ આમ લીટો કરો તો આટલું. એ જ દબાણે 244 વાળામાં કેટલું થયું? તો કે આટલું. અને 273 વાળામાં તો કે આટલું. તો એ જ દબાણે તમે વિચાર કરો છો, ચોક્કસ દબાણે આ તાપમાન વધતું જાય 195થી 244, ત્યાંથી 273, આમ તાપમાન વધતું જાય તો અધિશોષણની માત્રા જુઓ નીચે તરફ ઘટતી જાય છે. ઓકે દીકરાઓ, તો આ વક્રો સૂચવે છે કે ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં ઘટાડો થાય છે. એ મેં પહેલાંય સમજાવ્યું હતું ને પાછું કીધું. આ વક્રો હંમેશા, એટલે કે આ જે વક્ર આલેખો છે એ હંમેશા ઊંચા દબાણે સંતૃપ્તતાને પહોંચતા જણાય છે. ઊંચા દબાણે એટલે કે જો અહીંયા આ દબાણ જે અહીંયા ટપકા કરું છું, ત્યાં તો બહુ ઊંચું દબાણ હોય, કારણ કે એક અક્ષમાં આમ જાઉં જમણી બાજુ એમ દબાણ વધતું જાય. તો ઊંચા દબાણે પછી અહીંથી હું એમ બોલ્યો હતો ને કે આમ સીધા થતા જાય. હવે અધિશોષણ નવું ના થાય, વધે નહીં. કાં તો હું ત્યાં મેં એવું સમજાવ્યું હતું કે ભાઈ સપાટી જે હોય એ બધી ભરાઈ ગઈ હોય. ભરાઈ ગઈ મતલબ કે સંતૃપ્ત થઈ ગયું, હવે નવો વાયુ ત્યાં શોષાઈ શકે નહીં. એટલે એ વાક્ય એમ સમજાવવા માગે છે કે ઊંચા દબાણે હવે આ આલેખો અથવા વક્રો સંતૃપ્તતાને પહોંચતા જણાય છે, એટલે કે સંતૃપ્ત થતા જાય છે. તો મિત્રો ખાસ યાદ રાખો, આટલી બાબત જ અગત્યની છે મેઇન. અને આ આલેખ જે મેં તમને એક એક શબ્દને એક એક લીટીથી સમજાવ્યો, મિત્રો આ ચેપ્ટરની શરૂઆત છે. શરૂઆતના જે લેક્ચર છે એમાં મોટા ભાગે આપણે આપણો કન્સેપ્ટ ક્લિયર કરશું અને આપણો બેઝ પાકો કરશું. એટલે કદાચ એવું થશે કે ટેક્સ્ટબુકનું કન્ટેન્ટ થોડુંક જ ચાલે, પણ આમાં સમજૂતી ઘણી વધારે જરૂરી છે. મિત્રો આ જેટલું સારી રીતે સમજશું, આગળનું ચેપ્ટર એટલું જ સહેલું થતું જશે ને તમને પછી ભણવામાં બહુ મજા આવશે. એટલે એવું ના જોતા કે આમાં હાયલું થોડુંક, પણ મિત્રો એમાં જે તમે ભણ્યા છો ને એ જે તમારો બેઝ જે આમાં ક્લિયર થાય છે ને એ સૌથી અગત્યનો છે. એટલે બિલકુલ ગંભીરતાથી આ વિડીયોને જોવાના છે દીકરાઓ. હવે શું કર્યું છે, હજી અમુક બાબતો આવે છે જે આ સમીકરણ ઉપરથી હું તમને સમજાવવાનો છું કે ઊંચા દબાણે આ સમીકરણનું કેવું સ્વરૂપ થાય, નીચા દબાણે કેવું થાય, તો આ સમીકરણ કયા દબાણે સાર્થક જણાય, આ બધું આ પ્રશ્નના અંતમાં આવે છે. એટલે કે જો અહીંયા 1/n મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય, પછી અહીંયા પાછળ જુદી જુદી શક્યતા કે જ્યારે 1/n બરાબર 0 હોય ત્યારે xના છેદમાં m બરાબર અચળ થાય, પછી 1/n 1 હોય તો xના છેદમાં m છે એના બરાબર kp થાય, એટલે કે x/m ચલે છે p. આ બધું હજી આના પાછળના વિભાગમાં આવે છે, મતલબ કે આ પ્રશ્નના છેલ્લા ભાગમાં આવે છે, જે આપણે નવા વિડીયોમાં ભણશું મિત્રો. કારણ કે આખો પ્રશ્ન એક જ લેક્ચરમાં કન્સેપ્ટ સાથે પૂરો કરવો શક્ય નથી. તો મિત્રો જે ભણ્યા છો એટલું એક વખત ફરી એકવાર કહી દઉં દીકરાઓ કે ફ્રુન્ડલીચે 1909માં કોઈ ખાસ તાપમાને, એટલે જો એક ચોક્કસ તાપમાનો રાખ્યા બરાબર, ઘન અધિશોષકના એકમ દળ વડે, એકમ દળ એટલે m, અધિશોષિત થતો વાયુ એટલે x, અને દબાણ વચ્ચે એટલે કે આ p એના વચ્ચે પ્રમાણ સૂચક સંબંધ આપ્યો. આ સંબંધ નીચેના સમીકરણથી અભિવ્યક્ત કરી શકાય. એ સંબંધ આવો તો કે અધિશોષણની માત્રા એટલે x/m બરાબર k × p ની 1/n ઘાત, કે જ્યાં અત્યારે કન્ડિશન મુજબ n કેવો 1 કરતાં મોટો, આ બધી n 1 કરતાં મોટો, n0 n1 હોય તો શું થાય, આ નવા વિડીયોમાં મતલબ આવતા લેક્ચરમાં બધું ક્લિયર થશે. અત્યારે માત્ર આ સમીકરણને આપણે જોઈ લેવાનું છે. ઓકે દીકરાઓ. પછી શું કીધું કે જ્યાં x શું છે તો કે p દબાણે અધિશોષકના m દળ પર અધિશોષિત વાયુનું દળ, એટલે અધિશોષકનું m દળ હોય એના ઉપર અધિશોષિત થતા વાયુનું દળ છે એ x છે. અને દબાણે કયા દબાણે? p દબાણે. કયા દબાણે મિત્રો? p દબાણે. અને
કે તથા એન અચળાંક છે. કે અને એન બંને અચળાંક. એનો આધાર કેના ઉપર? તો કે જે કોઈ ખાસ તાપમાને અધિશોષક અને વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. એટલે કે અને એનનો આધાર અધિશોષક અને વાયુના સ્વભાવ ઉપર રહેશે. ઓકે. ત્યારબાદ સામાન્ય રીતે આ વક્ર સંબંધ વક્ર તરીકે રજૂ કરવામાં આવે. આ દેખાય છે ને આ બધા વક્ર એવી રીતે, જ્યાં અધિશોષકના પ્રતિગ્રામે, એટલે એમ બરાબર કોઈ પણ અધિશોષકનું કેટલું વજન લે? તો કે 1 ગ્રામમાં કેટલું થયું એ લે. અધિશોષકના પ્રતિગ્રામે અધિશોષિત વાયુના દળનો દબાણ વિરુદ્ધ અધિશોષિત વાયુના દળનો દબાણ વિરુદ્ધ આલેખ દોરવામાં આવે. એટલે x/m વિરુદ્ધ p. આ વક્ર સૂચવે કે કોઈ ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં ઘટાડો થાય, અને આ વક્ર હંમેશા ઊંચા દબાણે કેને પહોંચે? સંતૃપ્ત થાય. હવે અહીંયા શું કીધું છે આ વાતમાં? કે જ્યાં અધિશોષકના પ્રતિગ્રામે અધિશોષિત વાયુના દળનો, એટલે કોઈ પણ અધિશોષક છે એના 1 ગ્રામમાં કેટલો શોષાણો એ ગણતરી મુજબ લેવામાં આવે. હું તમને આગળ સમજાવતો હતો ત્યાં હું એમ નહોતો કહેતો કે ભાઈ x/mમાં હું આમ સમજાવતો હતો ને કે 5 ગ્રામ શોષાણો, પણ અધિશોષક કેટલો લીધો? 10 ગ્રામ. પણ હવે અહીંયા શું કરે છે આલેખ દોરવામાં? એ લોકો એવું લે કે અધિશોષકના 1 ગ્રામમાં કેટલો શોષાણો. તો અહીંથી તમને એ તો ખબર પડી જાય ને કે ભાઈ 10માં 5 શોષાણો, તો 1માં કેટલો? તો 10એ 5, તો 1એ કેટલો? તો 5/10, એટલે 1એ કેટલો શોષાણો કહેવાય? 0.5. તમે સમજી ગયા દીકરાઓ? મતલબ આલેખ દોરો ને ત્યારે 1 ગ્રામ અધિશોષકમાં કેટલો શોષાણો એ લેવાનો. ઓકે. તો આ પ્રશ્ન આપણો અહીં સુધી ચાલ્યો મિત્રો. અહીંથી આગળ નવા લેક્ચરમાં જોશું. જય હિન્દ.